જય જિનેન્દ્ર. જરા શાંત ચિત્તે આજના સમયનો વિચાર કરીએ અને એ વિચાર કરતાં આપ સૌને નિખાલસપણે કહું છું કે આપણા ચિત્તને, આપણા મનને, આપણા સંવિતને, આપણા માનસને આજની ઘડીએ બહાર કાઢીને જોઈએ તો આપણા મનમાં કેટલા ઉદ્વેગો પડ્યા છે. કોઈએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, કોઈએ પોતે કલ્પના ન કરી હોય એવા ભયો અનુભવ્યા છે, કેટલાયના વ્યવસાય બંધ થઈ ગયા છે ને કેટલીય વ્યક્તિઓને જે સેવા પૂજા કરતા હોય, ધાર્મિક અનુષ્ઠાનો કરતા હોય એ બધું અટકી ગયું છે. આજે માનવી એકલો ને અટૂલો બની ગયો છે. ભલે એ હોમ ક્વોરન્ટાઇન થતો હોય પણ હોમ ક્વોરન્ટાઇનમાં એની એકલતા ભયાનક છે. અને હવે સમયે એડ્રોસ અર્જના મેં કહ્યું હતું, હું ઓર્ગેનાઇઝેશનના ચેરમેન છે, એમણે એમ કહ્યું કે માણસ એક ઇનવિઝિબલ દુશ્મન સામે લડી રહ્યો છે. એક અદૃશ્ય શત્રુ સામે મનુષ્ય જાતિ આજે યુદ્ધ ખેલી રહી છે. અને આવું જ્યારે યુદ્ધ ખેલાય ત્યારે આપણે પરમાત્મા પાસે જઈએ અને પરમાત્માને પ્રશ્ન કરીએ કે આવી કટોકટીની ઘડીમાં, આવા કપરા સમયે, આવા સંજોગોની વચ્ચે, આવા ભય અને મોતના ઓથાર હેઠળ અમારે કેમ જીવવું, એનો કોઈ માર્ગ આપ બતાવો. અને જીન શાસનની મજા એ છે કે અહીં દરેક પરિસ્થિતિના માર્ગ બતાવવામાં આવ્યા છે. જરા તમે સ્વયં ભગવાન મહાવીર સ્વામીના જીવનનો જ વિચાર કરો તો આજે જેને અદૃશ્ય શત્રુ કહીએ છીએ, અરે ભગવાને એમના 12.5 વર્ષના સાધના કાળમાં કેટલા દ્રશ્ય અને અદૃશ્ય શત્રુઓનો સામનો કર્યો, સમભાવથી સામનો કર્યો, શાંતપણે એને સહન કર્યા. એ શૂલપાણી જેવો યક્ષ હોય, કઠપૂતના જેવી વ્યંતરી હોય, એટલે જો યક્ષે કર્યું, વ્યંતરીએ કર્યું, સંગમ જેવો દેવ હોય એણે પણ એમને કર્યું, અને એની સાથોસાથ સુદ્રનિષ્ઠ દેવે પણ કર્યું. આમ દેવોએ કર્યા, ગોવાળોએ કર્યા, યક્ષોએ કર્યા, અને છતાં ભગવાન કેવા નિર્ભયપણે વિચર્યા. તો જૈન ધર્મ આજે મને અને આપને સૌને કહે છે કે તમે નિર્ભય બનો. ભગવાન મહાવીર સ્વામી વિશેનું એક આખું પુસ્તક આચાર્ય મહાપ્રજ્ઞજીએ તૈયાર કર્યું અને એનું શીર્ષક આપ્યું અભયની સાધના. કારણ કે ભયથી વ્યક્તિ મૃત્યુ પામે એ પહેલાં 100 વાર મૃત્યુ પામતો હોય છે. અને ત્યારે આજના સમયમાં પહેલો પરમાત્માનો સંદેશ આપણને પ્રાપ્ત થાય કે તારા જીવનમાં એક નિર્ભયતા આપ. અને એ નિર્ભયતા ક્યાંથી આવશે? વાત કરવી સહજ છે, પણ ભીતરમાં અનુભવવી આટલા પ્રશ્નો વચ્ચે રોજ ટેલિવિઝનમાં જોતા હોઈએ, રોજ સમાચારો સાંભળતા હોઈએ, રોજ મરણ નોંધ જોતા હોઈએ, અને એવે સમયે ક્યાંથી નિર્ભયતા આવશે? ત્યારે તમે સૂત્ર કૃતાંક સૂત્રના 6 અધ્યાયની 4થી ગાથા પાસે જાઓ અને ત્યાં ભગવાને 3 શબ્દમાં બહુ મહાન વાત કરી છે અને એમને કહ્યું છે દિવેવ ધમ્મમ. ધર્મ એ દીપક છે. ધર્મનો દીપક તને યોગ્ય રસ્તે અને યોગ્ય માર્ગે લઈ જશે.
અને ત્યારે આપણા ધર્મનો દીપક આપણને શું કહે છે? જૈન ધર્મ કહે છે ક્ષણમાં રહો, વર્તમાનમાં જીવો, સમયમાં રહો. આ સમય શબ્દ બહુ સમજવા જેવો છે. આપણે શું સામયિક કરીએ છીએ, તો સામયિકનો અર્થ જ છે સમયમાં સ્થિર થવું, એટલે કે આત્મામાં સ્થિર થવું, એનું નામ સામયિક. અને ત્યારે ભગવાને કહ્યું કે આ ક્ષણને અનુભવો. આપણે શું અનુભવીએ છીએ? આપણે ક્ષણને નથી અનુભવતા. સમયને સમજો. સમયમાંથી મેં આપને કહ્યું તેમ સમયનો એક અર્થ, સામાન્ય અર્થ ગ્રંથોમાં તમે જોશો તો કાળ અથવા અવસર એવો શબ્દ મળે છે. પણ જૈન ધર્મે સમયને માટે એક સરસ શબ્દ વાપર્યો છે, આત્મા. આચાર્ય કુંદકુંદ સ્વામી આખું સમયસાર લખ્યું, તો ત્યાં સમય શબ્દનો અર્થ છે આત્મા. અને ત્યારે આજે આપણે એ જોવું છે કે આવી કટોકટીના સમયે આપણા વિક્ષુબ્ધ મનમાં, દોડતા મનમાં, વ્યથિત મનમાં, ચિંતાગ્રસ્ત મનમાં, શોકાતુર મનમાં, એકલતા અનુભવતા મનમાં, સમય એટલે કે આત્મામાં કઈ રીતે સ્થિર થવું. અને એનો પથદર્શન જૈન ધર્મ કહે છે. એને બતાવ્યું છે કે સાધુ અને શ્રાવકના જીવનમાં જૈન ધર્મ પહેલી વાત કરે છે જીવન શુદ્ધિ, આત્મશુદ્ધિ. અને ત્યારે સૌથી મોટી વાત છે આચાર પાલનનું. ભગવાન મહાવીર સ્વામીનો અંતિમ ઉપદેશ જેમાંથી પ્રગટ થાય છે, ભગવાનની અંતિમ દેશના. અને એ અંતિમ દેશનામાં આપ સૌ જાણો છો, શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રમાં અંતિમ દેશના છે. એ અંતિમ દેશનામાં ભગવાને પ્રાય બધા વિષયોનો સમાવેશ થયો છે. એમાં જૈન ધર્મની કથાઓ મળે, જૈન ધર્મના દ્રષ્ટાંતો મળે, જૈન ધર્મના સિદ્ધાંતો મળે અને જૈન ધર્મની સાચી સમજ મળે. અને ત્યારે ભગવાને ઉત્તરાધ્યાયન સૂત્રના 23મા અધ્યાયમાં આ મનની ઓળખ આપી છે. ભગવાને કહ્યું મન કેવું છે? તો એમણે કહ્યું કે અત્યંત સાહસિક અને તોફાની અને દુષ્ટ અશ્વ જેવું છે, ઘોડા જેવું છે. એક અશ્વ તોફાને ચડ્યો હોય એમ તમારું મન તોફાને ચડે છે. અને ત્યારે એ મનનો વિચાર આજે આપણે સાથે મળીને કરવો છે. એક યોગીની પાસે એક સાધક આવ્યો ને એને પૂછ્યું કે મારે ધ્યાન કરવું છે. યોગીએ કહ્યું ભલે, આ જરા સામે વૃક્ષ નીચે બેસી જાઓ અને ધ્યાન કરવાનું શરૂ કરો. પેલો સાધક જતો હશે ત્યાં યોગીએ અટકાવ્યો અને કહ્યું કે તું ધ્યાન કરજે, ધ્યાનમાં ભલે બીજું કંઈ પણ દેખાય તો ચાલે, પણ માકડું દેખાવું ન જોઈએ, કારણ કે માકડું બહુ ઊંધું, ઉલટ પાલટ, ગલોટિયા ખાઈને ચાલતું હોય છે, એવું માકડું દેખાય નહીં. પેલો સાધક થોડી વાર ધ્યાન ધરીને પાછો આવ્યો અને પાછા આવીને એણે ગુરુદેવને, યોગીરાજને પ્રણામ કર્યા અને યોગીરાજે પૂછ્યું કેવું રહ્યું ધ્યાનમાં તને? કે તો આમ તો બહુ સારું રહ્યું, પલાઠી મારી, શાંતિ થઈ, પણ એક મુશ્કેલી આવી કે મનમાં સતત માકડું જ દેખાયા કરે. બસ આમ જોઉં તો માકડું, કૂદતું માકડું, દોડતું માકડું, નાચતું માકડું, બસ માકડું જ દેખાયા કરે. તો ભગવાને કહ્યું એ સમયે કે મનુષ્યનું મન એ તોફાની, જેમ તેમ ગમે ત્યાં દોડતા, ધસમસતા અશ્વ જેવું, ઘોડા જેવું છે. અને ત્યારે આપણે એ વિચારવું છે કે આ માકડું છે એ ક્યાં રહે છે, કેવી રીતે ચાલે છે? ક્યાં તો આપણું મન ભૂતકાળમાં ગુલાટ મારશે અને ક્યાં તો ભવિષ્યનો ઠેકડો મારશે. ક્યાં તો તમે ભૂતકાળના બોજથી જીવતા હશો. માણસ ભૂતકાળના કારાગૃહમાં કેદ હોય છે. આજે કોઈ ઘટના બને અને આજની ઘટનાને આજની દ્રષ્ટિએ જોવાને બદલે એ ભૂતકાળના બધા ગણિતના દાખલાઓ ગણી એના સરવાળા કરી અને આજની ઘટના જુએ છે. એટલે ક્યાં તો માણસનું મન ભૂતકાળના કારાગૃહમાં જીવતું હોય છે અને ક્યાં તો ભવિષ્યના દીવા સ્વપ્નોમાં જીવતું હોય છે. ભગવાને કહ્યું આ
મનને આજની ક્ષણે રાખ, કારણ કે તું આજની ક્ષણે નથી રાખતો માટે જ તારા જીવનમાં આ સર્વ મુશ્કેલીઓ છે. આજે તને સતત તારું મન અવિશ્વાસથી પીડાય છે, અવિશ્વાસનો શ્વાસ લે છે. સતત તારું મન એ વેદના અનુભવતું હોય છે, સતત તારું મન એ શંકાથી ચાલતું હોય છે. અને ત્યારે ભગવાને કહ્યું કે તારે પહેલું કામ આ કરવાનું છે, જીવનનું મનને વશ કરવાનું. જે ક્ષણે મન વશ થશે, અને કેવું મન જે માકડાની માફક જાય છે. તમારી પાસે સ્કૂટર હોય અને સ્કૂટર પર બેસો તો આનંદ નથી થતો, એમ થાય કે પેલો બાજુવાળો મોટરમાં જાય છે, આપણને મોટર મળે તો કેવું સારું. મોટર હોય તો એમ થાય કે લેટેસ્ટ મોડલની મોટર હોય તો કેવું સારું. અને લેટેસ્ટ મોડલની મોટર હોય તો એમ થાય કે ના ના કંઈ મજા નથી આવતી, ઉજાગરા કરો તમે. અને એમ થાય કે એક આલિશાન બંગલો હોય તો સારું. અને એક આલિશાન બંગલો હોય તો એમ થાય કે ના ના હવે આ બંગલામાં કંઈ મજા નથી આવતી, કોઈ એવો ભવ્ય બંગલો હોય ને આખા નગરના લોકો એમ વાત કરે એવું જોઈએ. તમે જુઓ, માણસને અતૃપ્તિનો શ્વાસ લેવો બહુ ગમે છે, પણ જે ક્ષણે ભગવાન કહે છે કે આ ક્ષણને તમે પ્રસન્નતામાં ગાળો, આનંદમાં મૂકી દો, જે પ્રાપ્ત થયું છે એને પર્યાપ્ત માનો. આપણે શું થયું કે જે પ્રાપ્ત થયું એને અપર્યાપ્ત માનીએ છીએ, અપૂરતું માનીએ છીએ અને વધુ પ્રાપ્ત કરવા માટેની દોડ લગાવીએ છીએ. એટલે આજે ભગવાનનો પહેલો સિદ્ધાંત આપણે મનમાં રાખી લઈએ કે તારા મનને તું છે ઉપર રાખજે, નહીં તો મુશ્કેલી. મહાયોગી આનંદગંજીએ કુંથુનાથ ભગવાનના સ્તવનમાં એમ કહ્યું કે કુંથુજીને મનડું કિમહીને બાજઈ, આ મનને હું પકડી શકતો નથી. જીમ જીમ જતન કરીને રાખું તીમ તીમ અવલું ભાજેવો, જેમ જેમ પકડું છે એમાં અવળું જાય છે. અને ત્યારે એ મનનો અસંતોષ એ પ્રાણ છે, અતૃપ્તિ એનો શ્વાસ છે અને અવિશ્વાસ એનો ઉચ્છ્વાસ છે. એટલે આજે સૌથી પહેલું આપણે સૌએ કરવાનું છે એ આપણા મનને આ વેદનાઓથી, આ વિચારોથી, આ ભયથી દૂર કરીને કોઈ અભયની સાધના તરફ લેજો. અને માટે જ કહ્યું છે કે આ મન કેવું છે તમારું, આ દોડતું મન તમારું કેવું છે. મારી દૃષ્ટિએ સાધનાનું સૌથી કઠિનમાં કઠિન પગથિયું હોય તો એ મન છે. સાધનાનું સૌથી પહેલામાં પહેલું પગથિયું હોય તો તે મન છે. અને સાધનાનું સૌથી પહેલામાં પહેલું સોપાન હોય તો એ પણ મન છે. કારણ કે એ મન એ તમારી સામે સ્વપ્નની માયા રચે છે. એક સ્વપ્ન તમને મળે, બસ પૈસા, અને તમે જુઓ કે તમારું આખું જીવન, તમારું મન આખું પૈસા તરફ દોડવા લાગશે. તમને કોઈ જ્ઞાનીને આદર નહીં આપો, તમે કોઈ ધનિકને આદર આપશો. તમારું મન મોહમાં લાગે તો બસ એ મોહની પાછળ દોડશે. તમારું મન ક્રોધમાં લાગી જાય તો બસ આખી જિંદગી એ ક્રોધ અને ક્રોધના પરિણામોની વચ્ચે ચાલશે. અને મનની મજા એ છે કે એ તમને દોડાવે રાખે છે. માણસ ઘણીવાર નક્કી કરતો હોય છે કે જિંદગીમાં 50 લાખ રૂપિયા થાય એટલે નિવૃત્તિ લઈ લેવી. અને પછી તમે જુઓ કે 30 લાખ 35 લાખ થાય એટલે એમ થાય કે ના હવે 50 લાખે તો ક્યાં ચાલશે, 1 કરોડ તો ઓછામાં ઓછા જોઈએ છે. અને જ્યારે 70-80 લાખ થાય ત્યારે એમ થાય કે ઓહ કેટલી મોંઘવારીની પરિસ્થિતિ બદલાતી જાય છે, 2 કરોડ તો જોઈશે. એટલે મન હંમેશા તમને ભાવિના સ્વપ્નની પાછળ દોડાવે છે અને વિચારે છે કે જે આજે નથી મળ્યું એ જરૂર મને આવતીકાલે મળશે. આ મૃગજળ જેવું છે કે મૃગ જુએ દૂરથી કે ઓહ ત્યાં તો જળ છે, પણ જાય તો ખબર પડે કે આ જળ નથી, આ તો તડકાનું રિફ્લેક્શન છે, અહીંયા ક્યાંય જળ નથી. તો એ દોડતા મૃગ જેવી માણસની સ્થિતિ છે. અને એને પરિણામે આજે માણસ આસક્તિથી જીવે છે. એની વાસનાનો કોઈ અંત નથી, કામનાનો કોઈ પાર નથી અને આકાંક્ષા તો ક્યારેય આથમતી નથી. ત્યારે જૈન દર્શન આપણને કહે છે કે ચિત્તમેવ હિ સંસારમ, આ ચિત્ત છે તારું, એ જ તારો સંસાર છે. અને મૈત્રાયની ઉપનિષદ તો એથી આગળ જઈને કહેશે
કે તમ પ્રયત્નેન શોધેત, એ તારા ચિત્તને તું પ્રયત્ન કરીને શોધ. એટલે આજે આપણે તપ કરીએ, મંત્ર કરીએ, ઉપાસના કરીએ, જે કંઈ કરીએ તે, પણ પહેલું કામ આપણું એ બહાર નથી, ભીતર છે. અને એટલે જૈન ધર્મએ સતત વાત કરી છે. જે ઉત્તરાધ્યયન સૂત્રમાં મોક્ષ સુધીની યાત્રાનું પરમાત્માએ અદ્ભુત વાત કરી છે. એ ઉત્તરાધ્યયન સૂત્રનું અધ્યયન એ માણસના આત્માની ઉર્ધ્વ યાત્રાને પ્રેરણા આપેવું છે. અને ભગવાને કેવું તમે આપણું મન જોયું છે, તમે જુઓ, એ કહે છે કે જેમ બગલીમાંથી ઈંડું પેદા થાય અને ઈંડામાંથી બગલી પેદા થાય, બગલીમાંથી ઈંડું પેદા થાય અને ઈંડામાંથી બગલી પેદા થાય, એ મોહમાંથી તૃષ્ણા જાગે છે, આ મેળવી લઉં, અને તૃષ્ણામાંથી મોહ જાગે છે, આ મળ્યા પછીનો બીજો મોહ મારો ચાલ્યા કરે. ત્યારે એ દોડતા મનને માટે ભગવાને કયો ઉપદેશ આપ્યો, કયો સિદ્ધાંત આપ્યો? એ છે અપ્રમાદ, એ છે સતત જાગૃતિ. તમારા જીવનમાં ક્ષણે ક્ષણે જાગૃતિ, ચિત્તની જાગૃતિ. અને જગતના બધા ગ્રંથોએ, ભગવાન બુદ્ધ હોય તો સમ્યક સ્મૃતિની વાત કરે છે. સમ્યક સ્મૃતિ હોવી જોઈએ. જે કૃષ્ણમૂર્તિ નામના આપણા બહુ મોટા ચિંતક કહે છે, અવેરનેસ, સેલ્ફ અવેરનેસ, જાત વિશેની જાગૃતિ હોવી જોઈએ, પદે પદે જાગૃતિ. ગુરજીએફ કહે છે, બહુ મોટો ચિંતક, એને કહે છે સેલ્ફ રિમેમ્બરિંગ, તું તારી જાતને ઓળખ. આપણા ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે કહ્યું છે, અરે આ તારું જીવન એ તો મોહમલ્લ સાથેનું યુદ્ધ છે. શ્રીમદ ભગવદ્ ગીતા આપણને કહે છે સ્વરૂપ સાથેનું અનુસંધાન સાધ, એટલે કે સ્વરૂપાનુસંધાન સાધ. અને ત્યારે આ જૈન દર્શને આપણને કહ્યું કે તારા જીવનમાં સાત્વિક માધ્યસ્થ લાવ. અને એ ત્યારે આવે, કઈ રીતે આવે? ત્યારે આપણે ત્યાં આપણા સર્વપ્રથમ આગમ આચારાંગ સૂત્રમાં બહુ સરસ કહ્યું છે કે અજ્ઞાની સદા ઊંઘતો રહે છે અને જ્ઞાની સદા જાગતો રહે છે. જો તમે અજ્ઞાન હશે તો માણસ અપ્રમાદ નહીં, પ્રમાદ જ સેવતો હશે, અને જ્ઞાની હશે તો એ અપ્રમાદથી જ સેવતો હશે. એટલે આપણો ધર્મ કહે છે જાગો. આજ સુધી જે ક્યાં રહ્યા, જે સ્વપ્નમાં રહ્યા, જે માયાથી વિટળાયા, જે આકાંક્ષાઓથી દોડ્યા, આ બધાથી જાગો. અને એ જાગીને તમે તમારા જગતને જુઓ. એ જાગશો તો જ તમે મનની મોહજાળમાંથી બહાર નીકળશો અને સત્ય સુધી પહોંચશો. મનની મોહજાળમાંથી પરમાત્મા આપણને કહે છે બહાર નીકળો. અને વાત પણ સાચી છે કે જો મનની મોહજાળમાંથી માણસ બહાર નહીં નીકળે તો એ મંદિરમાં જશે કે સ્થાનકમાં જશે તો એનું આખું ઘર સાથે લઈને જશે. એ ઘનઘોર જંગલમાં તપશ્ચર્યા માટે જશે તો એના ભીતરમાં રહેલો રાગ નહીં છૂટે. એ અપરિગ્રહ કરશે, પણ સાચો અપરિગ્રહ ન થયો હોય અને જિંદગીની બધી લાલસાઓ એવી ને એવી રહી હોય તો એ જ્યારે અપરિગ્રહ કરશે અને છતાં અપરિગ્રહની સ્થિતિમાં પણ એના પરિગ્રહને નહીં છોડી શકાય. એટલે સવાલ એ છે કે તમારે ભીતરમાંથી એ પદાર્થ પ્રત્યેની આસક્તિ છોડવાની છે. અને જે ક્ષણે ભીતરમાંથી પદાર્થ પ્રત્યેની આસક્તિ છૂટે એ ક્ષણે તમે તમારા મનને એક પ્રસન્નતા બાજુ લઈ જશો. અને ત્યારે એ મન, જ્યારે આપણે વિચાર કરીએ, ભગવાને બહુ સરસ એક સ્થળે કહ્યું છે, 10 વૈકાલિક સૂત્રના 2 અધ્યાયની 5મી ગાથા, બહુ સરસ વાત કરી. ભગવાને કહ્યું કે સર્વ કામનાઓનો અંત કરવો એ જ સર્વ દુઃખોનો અંત છે. સર્વ કામનાઓનો અંત. અને તમે જુઓ, માણસ જીવનમાં કામનાઓથી કેવો રમતો હોય છે. જરા આપણા જીવનની કિતાબ ખોલીએ ને ખબર પડે કે બાળપણમાં કોઈ એક રમકડાને માટે ઝઘડો કરેલો,
યુવાનીમાં વળી કોઈ બીજા યુવાનીના ઉછાળમાં વળી કંઈ જુદી રીતે જીવ્યા હતા અને સહેજ પ્રૌઢાવસ્થા આવતા આખી દુનિયા બદલાઈ જાય છે. વિચાર કરો કે તમને બાળપણમાં પેલું આગગાડીનું રમકડું બહુ ગમતું હતું, તમે કોઈને અડવા દેતા નહોતા, એ આજે તમને વૃદ્ધાવસ્થામાં આપું તો તમે શું કરશો? તો કામનાના બદલાતા સ્વરૂપને આ જૈન દર્શને બતાવ્યું છે. અને એટલે જ આ દુઃખનો અંત કઈ રીતે આવે? આ કામનાઓના અંત આવે. કારણ બહુ જ સરસ ભગવાને એક ઉત્તરાધ્યાય સૂત્રના 9મા અધ્યાયમાં કહ્યું છે, ઈચ્છા હું આકાશ સમા અનંતિયા. ઈચ્છા હું આકાશ સમા અનંતિયા. અરે તારી ઈચ્છાઓ તો આકાશ જેટલી અનંત છે. અને આપણે જાણીએ છીએ કે માણસની ઈચ્છાઓ, એક બહુ જાણીતી વાત છે કે એક માણસને 3 પુત્રો હતા. અંતિમ વેળા હતી, છેલ્લા શ્વાસ હતા. અને મોટો દીકરો રમેશ એમ કહેતો હતો કે પિતાજી મનમાં હોય કહી દો, એટલે ચાવી ક્યાં મૂકી છે કે વગેરે વગેરે. મહેશ કહેતો હતો કે પિતાજી મનમાં કશું ન રાખશો, બધું જે હોય કહેતા જજો, નહીં તો પછી તકલીફ પડશે. અને જગન પણ નાનો દીકરો પણ એ જ વાત કરે. હવે તમે જુઓ, પુત્રોને પેલા ધનની લાલસા છે અને પિતાની કઈ દશા છે? એમના પિતા કહે છે, ઓહો તમે 3 અહીંયા બેઠા છો, તો આજે દુકાને કોણ વેપાર કરવા ગયું? એટલે જાણે એ માણસ પોતાનો વેપાર આવતા ભાવમાં ટ્રાન્સફર કરવાનો હોય. એટલે ભગવાને અદ્ભુત વાત કરી છે. મને ક્યારેક થાય, આપ તો સૌ મારા સ્વજનો છો એટલે બહુ દિલ ખોલીને વાત કરું, કે બીજા ધર્મોમાં જે જ્ઞાન છે, જીસસ ક્રાઇસ્ટનો ઉપદેશ હોય, ભગવાન બુદ્ધના વાક્યો હોય, શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકો હોય, લોકોને કેટલા મુખપાઠ હોય છે, કેટલા બધા. અને આપણે ત્યાં મેં હજી ભાગ્યે જ ક્યાંક જોયું હશે કે કોઈ આગમનું સૂત્ર લઈ અને વ્યક્તિ વાત કરતો હોય. મહાત્માઓની વાત અલગ છે, પણ આપણા જીવનમાં આ સૂત્રોનું ટ્રાન્સફોર્મેશન કેમ નથી થયું? ક્યારેક વિચારજો તમે. અને તે સમયે મારે આપણે એ કહેવું છે કે ભગવાનના શબ્દો કેવા છે કે ઈચ્છા છે ને આકાશ જેવી અનંત છે. તું આકાશમાં જા, એ આકાશને છેડો જ નથી, એમ તારી ઈચ્છાઓને કોઈ છેડો નથી. કારણ તારું મન માને છે કે આજે આટલું મેળવી લઉં. મન હંમેશા વેતરણમાં ડૂબ્યું હોય છે. આટલું મળી જાય તો આટલું મેળવી લઉં. એની કામનાઓ અપરંપાર હોય છે. અને ત્યારે તમે જૈન સાધુને જોજો, જૈન મહાસતીજી સાધ્વીજીઓને જો, એમણે શું કર્યું છે? આપણે આપણા મનને આવતીકાલ ઉપર રાખીએ છીએ. આવતીકાલે આવું મને મળે, આવતીકાલે આ પ્રાપ્ત થશે, આજે ન મળ્યું તો કંઈ નહીં, કાલે તો ચોક્કસ મળશે. અને જૈન સાધુતા કહે છે કાલની કોઈ ફિકર નહીં. એમણે કાલ છે એ પરમાત્માને સોંપી દીધી છે. અને ત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આ મન છે, આનંદગંજી કહે છે કે મેં જાણ્યું એ લિંગ નપુંસક સકલ મર્દને ઠેલે, ભલભલા મર્દોને પછાડે છે. તો આ ભલભલા મર્દોને પછાડનારું મન, એ મનના વિશે મહાવીર સ્વામી આપણને કહે છે કે તારું મન, એ મનની નિર્મળતા, એની સાથે જ તારા જીવનમાં સાધનાનું પહેલું પગથિયું પૂરું થાય. અને ત્યારે એ ઉત્તરાધ્યાય સૂત્રનું ફરી સ્મરણ થશે મને. ને આપણે જાણીએ છીએ ભગવાન મહાવીરના કેવલી પર્યાયના 30મા વર્ષે, ભગવાનની દીક્ષાના 42મા વર્ષે અને જન્મના 72મા વર્ષે ભગવાને અંતિમ ચાતુર્માસ પૂર્ણ કરવા રાજગૃહથી પાવાપુરીમાં આવી અને ચાતુર્માસ કરતા હતા. ત્યારે દેવોએ સંવત્સરની રચના કરી હતી. ત્યારે પ્રભુએ પોતાની અંતિમ દેશનાનો આરંભ કર્યો. એ છે શ્રી ઉત્તરાધ્યાય સૂત્ર. અને ઉત્તરાધ્યાય સૂત્રના 2જા અધ્યાયમાં ભગવાન શું કહે છે? બહુ સરસ કહે છે. કેટલા સરળ શબ્દોમાં કેવી ગહન વાત પ્રગટ થાય છે. સરળ આત્માની શુદ્ધિ થાય છે અને સિદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર રહી શકે છે. જે માણસનો આત્મા સરળ હોય, માણસનો આત્મા સરળ છે કે નહીં એની એક તપાસ
એ સૂવે છે ને ઊંઘ સ્ટાર્ટ થાય છે કે પછી કલાક 2 કલાક પડખા ફેરવવા પડે છે, એના ઉપરથી થઈ શકે. નિર્દોષતા જેવું બીજું કોઈ ઓશિકું નથી કે જે ઓશિકા ઉપર તમે માથું મૂકો અને નિરાતે સૂઈ શકો. ભગવાને એ જમાનામાં આપણને સમજાવ્યું કે સરળ આત્માની શુદ્ધિ થાય છે અને સિદ્ધાત્મા જ ધર્મમાં સ્થિર થઈ શકે છે. જો તમારા આત્મામાં કલુષિતતા હોય, વાસના હોય, મોહ હોય, પર્યાય હોય, નહીં થાય. અને ત્યારે ભગવાન બહુ સરસ કહે છે કે આને પરિણામે શું કરવું? સાધક પાપ કર્મમાંથી આત્માને હટાવી દે છે. આ સાધક છે એ પાપ કર્મમાંથી પોતાના આત્માને હટાવી દે છે. અને ત્યારે આપણે આજે એ વિચાર કરીએ કે જે આચારાંગ સૂત્રની એ ગાથા ભૂલી શકાશે નહીં કે જે વસ્તુ પાસે તું સુખની અભિલાષા રાખે છે, જ્યાંથી તને એમ છે કે આમાંથી સુખની અભિલાષા મળશે, સુખ પ્રાપ્ત થશે, એ સુખના કારણ નથી. એમાં સુખ છે જ નહીં. અને ભગવાનનો મહાન સિદ્ધાંત જે આપણો સમાજ પણ નથી પૂરેપૂરો અપનાવી શક્યો, એ છે વસ્તુમાં સુખ નથી. આ બહુ મહાન સિદ્ધાંત છે. આ જગતના માનવીઓને માટે આશ્વાસનરૂપ, છાંયડારૂપ અને ઉદ્ધારક બને એવું આ વાત છે. અને ત્યારે જગતમાં જોઈએ બે, એક સત્સંગ અને બીજો સ્વાધ્યાય. આ સમયગાળામાં આપણે સત્સંગ અને સ્વાધ્યાયમાં જવું જોઈએ, ચિત્તની શુદ્ધિ માટે જવું જોઈએ. અને ભગવાને તો કહ્યું છે કે જૈન કોણ? તો એની વ્યાખ્યા માત્ર ભગવાને 2 શબ્દમાં આપી, વિશુદ્ધ ચેતા. જેનું ચિત્ત શુદ્ધ છે તે જૈન, અને જેનું ચિત્ત અશુદ્ધ છે એ અજૈન. અને માટે આજના સમયમાં આ કપરી પરિસ્થિતિમાં આપણે એ ભૂલવું જોઈએ નહીં કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. માણસના બંધન અને મોક્ષનું કારણ મન છે. તમે જુઓ કોરોનાની ઘટનામાં ઘણી ઘટનાઓ તમે એવું જાણતા હશો કે એ માણસે નક્કી કર્યું કે હું પોઝિટિવ થઈને રહીશ, હું હિંમત નહીં હારું, હું આની સામે લડીશ, હું વોરિયર, કોરોના વોરિયર બનીશ. અને એવા માણસો એ પોતે એ મહામારીમાંથી બહાર આવ્યા છે. અને ત્યારે એક સહેજ આગળ ડગલું જોઈએ. જે વાત કરવાની મળી છે ત્યારે એક વાત એ પણ કરી લઈએ કે 3 બાબત ઉપર જૈન ધર્મ ધ્યાન રાખવાનું કહે છે. એક મનની માયા, બીજું વિચારની માયા, અને ત્રીજું વિકલ્પની માયા. એક તમારું મન છે ને સતત કોઈને કોઈ માયામાં ગૂંથાતું રહે છે. એક મનમાં કેટલાક માણસોને એટલા વિચારો આવતા હોય છે, આ વિચારોનો ધોધ વહેતો હોય છે. અને હવે તો એવું થાય કે માણસ નોકરીએ ભણવા જાય, અભ્યાસ કરવા જાય અને કે આજે મારો મૂડ ઓફ થઈ ગયો. આવા મૂડ ઓફની ઘટનાઓ પણ મોટી બનવા માંડી. વિચાર, ભગવાન કહે છે સ્થિરતા રાખો. વિચારો વારંવાર દોડે, તરંગ આવે, એક તરંગ આવે, બીજો તરંગ આવ્યો, દોડ્યા, ઉશ્કેરાયા, આવેગ આવ્યો, ક્રોધ થયો. બસ આ બધું જ ક્યાં? આ બધું જ ક્યાં? પેલો વિચારમાં આવેલો એક નાનકડો તરંગ. અને એ પણ ક્યાં? બહુ અદ્ભુત એનાલિસિસ છે. એ પણ ત્યાં કે જ્યાં તને સહેજ પ્રતિકૂળતા લાગીને એટલે તારો વિચાર, તારું મગજ, તારો ગુસ્સો બહાર પડી ગયો. એટલે પહેલી વાત કરે છે ભગવાન કે આ ચંચળ મનને, તોફાની અશ્વને, તોફાની ઘોડાને કાબૂમાં રાખ. બીજી વાત કરે છે વિચારોનું નિયંત્રણ રાખ. અને ત્રીજી વાત કરે છે, કેટલી સરસ વાત છે ત્રીજી, કે ઘણા માણસોના મનમાં સતત વિકલ્પો હોય છે. આ કરવું કે ન કરવું, આમ કરવું કે ન કરવું. તુર્ગનેવ નામનો એક બહુ મોટો રાઇટર થયો રશિયામાં. એને વિકલ્પ હતો કે માણસે લગ્ન કરવા જોઈએ કે ન કરવા જોઈએ. પછી એને ઘણું ચિંતન કર્યું, મનન કર્યું, લોકોને પૂછ્યું ભાઈ લગ્ન કરવાથી લાભ થયા, ન લાભ થયા, શું થયું. દરેકે પરિસ્થિતિ પ્રમાણે જવાબ આપ્યો. પછી એને વિચાર કર્યો કે નહીં, માણસે લગ્ન તો કરવા જ જોઈએ. પછી એને વિચાર કર્યો કે કોની સાથે કરવા. એટલે પછી એને એક સ્ત્રી જે પસંદ હતી એને વિચાર કર્યો કે આ સ્ત્રી સાથે કરવા.
પણ પછી પાછો વિચાર ચડ્યો કે ના ના આ સ્ત્રી સાથે કરું એના કરતાં કોઈક બીજી સ્ત્રી સાથે કરું તો, પછી ના ના આની સાથે જ કરું તો. આમ વિચારતા વિચારતા લગભગ 4 વર્ષ નીકળી ગયા. પછી છેલ્લે એને નક્કી કર્યું કે મારે એ સ્ત્રી સાથે જ લગ્ન કરવા છે. એને મળવા ગયો અને કહ્યું કે મારે તમારી સાથે લગ્ન કરવા છે અને હું આ લગ્નનો પ્રસ્તાવ લઈને આવ્યો છું. ત્યારે પેલી સ્ત્રીએ કહ્યું મારા લગ્ન તો 4 વર્ષ પહેલાં થઈ ગયા છે, ઘેર 2 બાળકો પણ છે. તો જુઓ તમે આ વિકલ્પ, માણસના મનના વિકલ્પો, ભગવાન કહે છે કે આ 3 વસ્તુમાં જો અટવાયો ને તો તું પેલા આત્મા સુધી નહીં પહોંચી શક, પેલા સમય સુધી નહીં પહોંચી શક, પેલી વાસ્તવિકતા સુધી નહીં પહોંચી શક. અને માટે શું જોઈએ તારે જોઈએ આ મન એ માર્ગ છે અને તારો સાધ્ય તો પરમાત્મા છે. અને પરમાત્મા તરફ જવા માટે તારે આ તારા મનને શું કરવું જોઈએ? ત્યારે ભગવાને બહુ જ સરસ આચાર્યાંગ સૂત્ર અને જુદા જુદા ગ્રંથોમાં કહ્યું છે તારા મનને ડામાડોળની સ્થિતિમાંથી દૂર કરવું જોઈએ. અને જે ક્ષણે તમારા ડામાડોળની સ્થિતિમાંથી દૂર થાય એ ક્ષણે મન એ આનંદિત થશે અને તમને એક નવો જ અનુભવ થશે. અને એ અનુભવ શું? એક નાની પંક્તિમાં એ અનુભવ પ્રગટ થશે. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું. આજે આ કોરોનાના કાળમાં માણસના મનની વિક્ષુબ્ધતા, વિક્ષિપ્તતા, વેદના, વ્યથા, આઘાત, શોક, એની વચ્ચે આપણે આપણા મનને સ્થિર કરીએ, એને વિચારોના ધોધમાંથી મુક્ત કરીએ અને વિકલ્પોની માયામાંથી મુક્ત કરીએ અને ધીરે ધીરે ભીતરના આત્મામાં દ્રષ્ટિપાત કરીએ. તો ભગવાન કહે છે દિવેવ ધમ્મમ, ધર્મ એ દીપક છે. તમારા ભીતરમાંથી કોઈ પ્રસન્નતાનો પ્રકાશ પ્રગટશે અને તમારા જીવનમાં એક પ્રકારની સ્વસ્થતા, એક પ્રકારની આસ્થા, એક પ્રકારની શ્રદ્ધા એનું નિર્માણ થશે. જય જિનેન્દ્ર. ખામેમી સવ્વ જીવે સવ્વે જીવા ખમંતુ મે મિત્તિબે સવ્વ ભૂયેષુ વૈરમ મજ્જન કેળઈ.